નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. લંડનનું હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાના ખૂબ વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. ડિસેમ્બર મહિનાની ખૂબ ઠંડી અને ધૂંધળી સાંજ હતી. લંડનના એરપોર્ટ મુસાફરોની દોડ અને ઘોઘવાટથી જીવંત હતું. તેમ છતાં ઠંડીના કારણે તેમાં એક અજીબ ખામોશી હતી. પ્રકાશ પટેલ અને તેમની પત્ની ચારુલતા એક માસ કરતાં પણ વધારે સમયથી લંડનમાં હતા અને આજે ભારત પરત જઈ રહ્યા હતા. તેમનો પુત્ર ધીમંત અને તેની પત્ની ધારા પ્રકાશભાઈની ફરમાઈશ મુજબ તેમની બેનના દીકરાના દીકરા માટે ખરીદવામાં રહી ગયેલા કપડાં અને રમકડાં એરપોર્ટ પરની ટોય શોપમાંથી ખરીદવા ગયા હતા. પ્રકાશ પટેલ અને ચારુલતા બેનનો ઇંગ્લેન્ડનો આ ચોથો અને થોડોક લાંબો પ્રવાસ હતો. તેમના પુત્ર ધીમંતે લંડન યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવી હતી. તેને લંડન સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા પગારની જોબ મળી હતી. વિમાનને ઉપડવાની હજુ 3 કલાકની વાર હતી, પરંતુ ધીમંત અને ધારાને સવારે વહેલા જોબ પર જવાનું હતું હોવાથી તેઓ પ્રકાશ પટેલ અને ચારુલતા બેનને થોડાક વહેલા એરપોર્ટ પર મૂકી આરામ કરવા માંગતા હતા. પ્રકાશ પટેલ અને ચારુલતા બેન ખરેખર તો પોતાના 4 વર્ષના પૌત્ર સુરમ્યને જે ધીમંત અને ધારા સાથે વેકેશનમાં ભારત આવ્યો હતો, વેકેશન પૂરું થતાં લંડન મૂકવામાં આવ્યા હતા. અગાઉના 3 પ્રવાસમાં તેમનું રોકાણ 8-10 દિવસ જેટલું જ રહ્યું હતું, પરંતુ આ વખતે તેમને સ્કોટલેન્ડ અને ફ્રાન્સનો પ્રવાસ કરવો હતો, એટલે 1 માસ માટે રોકાઈ ગયા હતા. પ્રકાશના પિતાજી પાસે વિશાળ ખેતીલાયક જમીન હતી. તેમને 2 બાળકો હતા, પુત્ર પ્રકાશ અને પુત્રી વિદિશા. તે ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ખેતી કરે, પરંતુ પ્રકાશને ખેતી કરવામાં કોઈ રસ ન હતો. તેણે ભણીને શિક્ષક થવાનું વિચારી રાખ્યું હતું. તે ગણિત વિષય સાથે MSc B.Edની ડિગ્રી ધરાવતો હતો. ભણતર પૂરું કરી સરકારી નોકરી માટે પ્રયત્નો શરૂ કર્યા, પરંતુ 1 વર્ષ સુધી સરકારી નોકરીનો જોગ ન થયો. એટલે તેણે શહેરમાં એક કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું. પ્રકાશનો ટીચિંગ પાવર ખૂબ સારો હતો. તે થોડા સમયમાં વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો. પ્રકાશ સરના નામનો શહેરમાં ડંકો વાગવા માંડ્યો હતો, એટલે તેણે પોતાના ટ્યુશન ક્લાસ શરૂ કર્યો અને જુદા જુદા વિષયમાં નામાંકિત શિક્ષકોને હાયર કર્યા. જોતજોતામાં તેનો ટ્યુશન ક્લાસ ખૂબ પ્રખ્યાત થઈ ગયો. 50 વિદ્યાર્થીઓની દિવસમાં 7 બેન્ચો ચાલતી હતી. પ્રકાશ સવારે 5:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરૂ કરતો, જે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહેતું. સતત 17 થી 18 કલાક કાર્યમાં રચ્યો પચ્યો રહેતો હતો. ઘરમાં પૈસાની રેલમ છેલમ હતી. તેના લગ્ન ચારુલતા સાથે થયા હતા. ચારુલતા પણ શિક્ષિકા હતી. તેણે થોડાક વર્ષો સુધી સરકારી નોકરી કરી હતી, પરંતુ ત્યારબાદ તે સરકારી નોકરી છોડી
પ્રકાશ સાથે કોચિંગ ક્લાસમાં જોડાઈ હતી. લગ્ન જીવનના 3 વર્ષ પછી તેમના ઘરમાં પુત્ર તરીકે ધીમંત અવતર્યું. તેમનું ઘર આનંદથી ભરાઈ ગયું. ધીમંત 3 વર્ષનો થયો ત્યારે પ્રકાશના માતાજીનું અવસાન થઈ ગયું. માતાજીના મૃત્યુ પછી તેના પિતાજી પણ 2 વર્ષમાં સ્વર્ગે સિધાવી ગયા હતા. ધીમંતે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું એટલે પ્રકાશ અને ચારુલતાએ તેને તેમની સાથે કોચિંગ ક્લાસમાં જોડાઈ જવા સમજાવ્યું. પરંતુ ધીમંતને ભણવામાં કોઈ રુચિ ન હતી. તેણે સફળ બિઝનેસમેન થવાનું સ્વપ્ન સેવ્યું હતું એટલે બિઝનેસ એડમિશનના વધુ અભ્યાસમાં તે લંડન જવાની જીદ પકડી. પ્રકાશ જાણતો હતો કે તેણે તેના પિતાજીના ઉપરવટ જઈ ખેતીના બદલે શિક્ષક થવાની જીદ કરી હતી અને તેના પિતાજીએ તેની જીદ પૂરી કરી હતી. માટે હવે તેનો વારો હતો. તેણે ધીમંતને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વધુ અભ્યાસ માટે લંડન જવાની પરવાનગી આપી. વિદેશ ભણવા જતા પહેલા ચારુલતાએ સગાઈ કરીને જવાની શરત મૂકી હતી જે ધીમંતે માન્ય રાખી હતી. તેમના કોચિંગ ક્લાસમાં 2 વર્ષ પહેલા ધારા નામની તેમના સમાજની છોકરી ટ્યુશન માટે આવતી હતી. તેના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ચારુલતાની ભલામણથી પ્રકાશે ધારાને વિનામૂલ્ય કોચિંગ આપ્યું હતું. ચારુલતાએ ધારાને ધીમંતના જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. ધારા ખૂબ દેખાવડી અને ગુણિયલ છોકરી હતી. તેના માતા પિતા ખૂબ સંસ્કારી હોવાથી તે પોતાના દીકરા ધીમંતને સુખી કરશે તેમ માની તેણે ધારાને સાથે ધીમંતની સગાઈ કરવાનું મનોમન નક્કી કર્યું હતું. ધીમંત ધારા સાથે તેની સગાઈની સંમતિ આપી હતી. લંડન જતા પહેલા ધીમંત અને ધારાની સગાઈ થઈ ગઈ. ધારા ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. ધીમંતે MBAનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેના કોન્વોકેશનમાં હાજરી આપવા પ્રકાશ અને ચારુલતા પ્રથમવાર લંડન આવ્યા હતા. ધીમંત અભ્યાસ પૂરો કરી ભારત પાછો આવ્યો એટલે તેના અને ધારાના લગ્ન ઉકેલી લેવામાં આવ્યા હતા. ધીમંતને લંડનમાં નોકરી મળી એટલે તે ધારાને લઈ લંડન આવી ગયો હતો. ધીમંતે થોડા સમય પછી લંડનમાં પોતાનું મકાન ખરીદવાની ઈચ્છા દર્શાવી એટલે પ્રકાશે સંમતિ આપી અને જોઈતી રકમ પણ ધીમંતને મોકલી આપી હતી. ધીમંતના લંડન સ્થિત નવા ઘરમાં ગૃહ પ્રવેશ વખતે પ્રકાશ અને ચારુલતાને બીજી વાર લંડન આવવાનું થયું હતું. જ્યારે ધીમંતની પત્ની ધારાને કુખે દીકરો સૌમ્ય અવતર્યો ત્યારે ત્રીજી વાર લંડન આવવાનું થયું હતું. આ તેમનો ચોથો લંડનનો પ્રવાસ હતો. ધીમંત પોતાના ડેડીની ફરમાઈશ અનુસાર પોતાની ફોઈના દીકરાના દીકરા માટે કપડાં અને રમકડાં લઈ પાછો ફર્યો ત્યારે તેના અને ધારાના ચહેરા પર અણગમાના ભાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. ધીમંતે કપડાં અને રમકડાના બોક્સ તેની મમ્મીને આપતા કહ્યું, ઉપ મમ્મી, અહીં એરપોર્ટ પર ખરીદી ખૂબ મોંઘી હોય છે. જો તમે પહેલા યાદ દેવરાવ્યું હોત તો લંડનના મોલમાંથી ખરીદી લેત. ત્યાંથી આ વસ્તુઓ 300 પાઉન્ડમાં મળી જાત, જ્યારે અહીં 500 પાઉન્ડ આપવા પડ્યા. આમે તમે અહીં 1 મહિનો રોકાયા અને ફરવા ગયા તેનો મને
વધારાનો 25,000નો પાઉન્ડનો ખર્ચો થયો છે, જેને પહોંચી વળવા માટે મારે અને ધારાએ 2 મહિના સુધી ઓવરટાઈમ કામ કરવું પડશે. ધીમંતની વાત સાંભળી પ્રકાશ અને ચારુલતાના ચહેરા પર વિષાદ ફરી વળ્યો. પ્રકાશની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાતો હતો, પરંતુ તે ગમ ખાઈ ગયો. ચારુલતા ધીમંતને કંઈ સંભળાવવા જતી હતી. બરાબર તે સમયે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી તેમની ફ્લાઇટ માટેના બોર્ડિંગ પાસ મેળવી ઇમિગ્રેશનની વિધિ પૂરી કરાવી લેવાનો સંદેશ વહેતો થયો, અને સાથોસાથ એરપોર્ટના ટીવી મોનિટર પર તે અંગેની જાહેરાત પ્રગટ થઈ. પ્રકાશ અને ચારુલતા ચૂપચાપ પોતાની બેગો લઈ ધીમત અને ધારા સામે નજર નાખ્યા સિવાય એરપોર્ટની વેઇટિંગ લાઉન્જ છોડી આગળ વધી ગયા. લંડનથી રાત્રે ઉપડેલી ફ્લાઇટ બીજા દિવસે બપોર પછી અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ. પ્રકાશ અને ચારુલતા પોતાના દીકરાના વહેવારથી ખૂબ દુઃખી હતા, એટલે ફ્લાઇટમાં પણ બંને વચ્ચે કોઈ જાજો સંવાદ થયો ન હતો. બંનેનું મગજ વિચારોના વાવાઝોડાથી ઉભરાઈ રહ્યું હતું. લાગતું હતું કે તેમણે બંનેએ ખૂબ મનોમંથન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે ડ્રાઈવરે ગાડી લઈને તેમને લેવા હાજર હતો. તેઓ મોડી રાત્રે ઘરે પહોંચ્યા. પડોશીએ ઘર સાફ કરાવી રાખ્યું હતું અને રસોઈ પણ તૈયાર હતી. બંનેને જમવામાં રુચિ ન હતી, તેમ છતાં થોડુંક જમીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે પ્રકાશે આવેલી ટપલો જોઈ લીધી. મળેલ ટપાલમાં એક ખુશીના સમાચાર હતા. પ્રકાશે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મંજૂરી માંગી હતી, જેને સરકારે માન્ય રાખી હતી. તેણે તે પત્ર ચારુલતા સમક્ષ ધર્યો. ચારુલતા તે પત્ર વાંચીને ફક્ત એટલું જ બોલી, હવે આ બધું કોના માટે? પ્રકાશને લાગ્યું કદાચ ચારુલતાને ધીમંતના વ્યવહારથી તેના કરતાં વધારે માઠું લાગ્યું છે, પરંતુ સૌ સારાવાના થઈ જશે તેમ વિચારી તે કોચિંગ ક્લાસ જવા રવાના થઈ ગયું. ધીમંત તે દિવસે ચારુલતાને તેમના સુખરૂપ પહોંચી જવાના સમાચાર જાણવા ફોન કર્યો, જે ચારુલતાએ જાણી જોઈ રિસીવ ન કર્યો. એટલે તેણે મોમ ડેડ તમે સુખરૂપ પહોંચી ગયા હશો તેવો મેસેજ કર્યો. 2 દિવસ પછી ધીમંતને તેની માતાનો મેલ મળ્યો. ચારુલતાએ લખ્યું હતું, જી ધીમંત, ધારા અને સુરમ્ય, તમે બધા કુશળ હશો અને હંમેશા કુશળ રહો તેવી કામના કરું છું. તારા હિથ્રો એરપોર્ટ પરના વ્યવહારથી અમને પારાવાર દુઃખ થયું છે. તે તું હજી સમજી ગયો હોઈશ, માટે તે બાબતે મારે કંઈ કહેવાનું મને ઉચિત લાગતું નથી. અમારા રોકાણ અને સ્કોટલેન્ડ તેમજ ફ્રાન્સના પ્રવાસના કારણે તારે વધારાનો 25,000 પાઉન્ડનો ખર્ચો થયો છે, જેને પહોંચી વળવા માટે તમારે 2 મહિના સુધી ઓવરટાઈમ કામ કરવું પડશે તેવું તે જણાવ્યું હતું. પરંતુ તમારે હવે ઓવરટાઈમ નહીં કરવો પડે, કેમ કે મેં મારા બેંક એકાઉન્ટમાંથી તારા NRI એકાઉન્ટમાં 25 ને બદલે 30,000 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા છે, જે 2 દિવસમાં તારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. બેટા, કદાચ તું ભૂલી ગયો છે કે તું ધોરણ 5માં ભણતો હતો ત્યારે તને કમળો થઈ ગયો હતો. સારવાર ચાલુ હતી, તેમ છતાં તને કમળામાંથી કમળી હેપેટાઇટિસ બી થઈ ગઈ. ડોક્ટરોના અભિપ્રાય મુજબ તારું લીવર ડેમેજ થઈ રહ્યું હતું અને તને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તારા જીવનને જોખમ હતું. તે વખતે હેપેટાઇટિસ બી ની સારામાં સારી
સારવાર સિંગાપુર ખાતે ઉપલબ્ધ હતી, તેથી તારા ડેડીએ તાત્કાલિક તને સિંગાપુરની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. સિંગાપુરની હોસ્પિટલમાં 4 મહિના સુધી સતત મોંઘી સારવાર અપાઈ ત્યારે તું સાજો થયો હતો. તને ખબર છે બેટા, તારી સારવાર પાછળ કેટલો ખર્ચ થયો હતો? તને ક્યાંથી ખબર હોય? તું તો તે વખતે નાનો અને અબૂધ હતો અને મોટા થઈ તે કદી તે બાબતે પૂછ્યું પણ ન હતું. તો આજે જાણી લે, તારી સારવાર પાછળ ફક્ત હોસ્પિટલનો ખર્ચ લગભગ 50 લાખ થયો હતો. તને એ પણ ખબર નહીં હોય કે જો જરૂર પડે તો તારા ડેડી અને હું તને અમારું લીવર ડોનેટ કરવા તૈયાર હતા. અમે તે માટેના બધા રિપોર્ટ કઢાવી તૈયાર રાખ્યા હતા. રિપોર્ટ મુજબ તારા ડેડીનું લીવર તને વધારે મેચ થતું હતું, એટલે જો જરૂર પડી હોત તો આજે તેમનું લીવર તારા શરીરમાં હોત. તેથી વધુ આજે એ પણ જાણી લે કે આપણા ટ્યુશન ક્લાસમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તારા ડેડી દર અઠવાડિયે સિંગાપુરથી ભારત આવતા અને અઠવાડિયું રોકાઈ કોર્સ પૂરો કરી ફરી પાછા સિંગાપુર પરત આવી જતા હતા. તારી બીમારીના કારણે મારે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. 4 મહિના પછી તારી સારવાર પૂરી થઈ આપણે ભારત પાછા આવ્યા, પરંતુ ડોક્ટરોએ તને 6 માસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. એટલે હું અને તારા ડેડી આવરી તારી કાળજી લેતા હતા. દિવસે હું તારી સંભાળ રાખતી હતી અને એ 6 મહિનાની બધી જ રાત્રિઓ તારા ડેડીએ અનિમેષ નયનોને જાગી તને સાચવ્યો હતો, જેના પરિણામે તું સંપૂર્ણ સ્વસ્થ થયો હતો. બેટા, હું તને વિદેશ ભણવા મોકલવા બિલકુલ તૈયાર ન હતી, પરંતુ તારા ડેડી ફક્ત તારી ખુશી માટે મારી નારાજગી વહોરીને પણ તને વિદેશમાં ભણવા જવાની મંજૂરી આપી હતી. તારે લંડનમાં ઘર લેવા માટે પૈસાની જરૂર હતી, તો તારા ડેડીએ એક પળનો પણ વિલંબ કર્યા સિવાય 75 લાખ જેવી માતબર રકમ તને મોકલી આપી હતી, જેથી તારે બેંકમાંથી લોન લેવી ન પડે અને દર માસે હપ્તા ભરવા માટે વધારે કમાવવા માટે દોડાદોડી કરી તારે શરીર બગાડવું ન પડે. એ પણ જાણી લે કે ધારાના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મારી ભલામણથી તારા ડેડીએ તેને વિના મૂલ્યે કોચિંગ આપ્યું હતું. એટલું જ નહીં, તેને અભાવોમાં જીવવું ન પડે તે માટે મેં ધારાને તારા જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. બેટા ધીમંત, તને કદાચ ખબર નહીં હોય, તારા દાદાજીની મિલકતોમાંથી થતી આવક તારા ડેડી આપણા ઘરમાં વાપરતા નથી. તે મિલકતોની આવકથી દર વર્ષે તારા ડેડી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ₹10 લાખ કરતાં વધારે રકમ ખર્ચે છે અને આપણા સમાજની લગભગ 100 જેટલી ગરીબ અને વિધવા બાઈઓના ઘરમાં દર માસે જરૂરિયાત મુજબ રાશન ભરી આપે છે. તેમજ માંદગીમાં સપડાયેલા ગરીબોનું હોસ્પિટલનું બિલ ભરવા ઉપરાંત તેમની દર માસની જરૂરિયાત મુજબની દવાઓ વિના મૂલ્યે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા તેમણે ગોઠવેલ છે. આ બધું હું તને સતાવવા માટે નથી જણાવતી, પરંતુ તે 25,000 પાઉન્ડ જેટલી નાની રકમ માટે જે અણગમો દર્શાવી અમારું અપમાન કર્યું હતું, તેની સામે તારા ડેડી દર વર્ષે કેટલું ગુપ્ત દાન કરે છે તે સમજાવવા માટે જણાવું છું. બેટા, તે એટલો પણ વિચાર ન કર્યો કે અમે અમારા ખર્ચે અમારી પ્લેનની રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા. અરે તું એ પણ ભૂલી ગયો હતો કે અમે રખડવા નહીં, પરંતુ તારા દીકરાને તારી પાસે પહોંચાડવા આવ્યા હતા. તારા દીકરાના હેરફેર પેટે અમે કેટલી રકમ
ચૂકવી હતી તે પૂછવાનો વિવેક પણ તું ચૂકી ગયો હતો. બેટા, અમે લંડન પહોંચ્યા ને અઠવાડિયા પછી મોલમાં ગયા ત્યારે તારા ડેડીએ મને તારી ફોઈના દીકરાના માટે કપડાં અને રમકડાં ખરીદવા કહ્યું હતું, પરંતુ આપણે ફ્રાન્સથી ખરીદી કરીશું તેવું કહી મેં તારા ડેડીને ખરીદી કરતા રોક્યા હતા. ફ્રાન્સમાં તે ખરીદી કરવાનું મારાથી ભૂલાઈ ગયું હતું અને છેક એરપોર્ટ પહોંચ્યા ત્યારે યાદ આવ્યું એટલે તને તે વસ્તુઓ ખરીદી લાવવા કહ્યું હતું. જો અમે ફ્રાન્સથી ખરીદી કરી હોત તો તે 500 પાઉન્ડની નહીં પરંતુ 2000 યુરોની હોત. સામાજિક વ્યવહારો તને શું સમજ પડે? બેટા, મારાથી થયેલ ભૂલના કારણે તે તારા ડેડીનું અપમાન કર્યું તે મને આડો હાડ લાગી આવ્યું છે. તારા ડેડી મારા જીવનમાં ભગવાન કરતાં પણ ઊંચા સ્થાને બિરાજે છે. તારા ડેડી તે કડવો ઘૂંટ તેમના ગળા નીચે ઉતારી બચાવી ગયા છે, પરંતુ હું તેમ કરી શકું તેમ નથી. હું તને આજીવન માફ કરી શકીશ નહીં. બેટા, તે તારા ડેડીનું નહીં, આપણી આખી પેઢીનું અપમાન કર્યું છે. જવા દે, તને સામાજિક મૂલ્યોની વાત નહીં સમજાય. મને એ નથી સમજાતું કે તારા ઉછેરમાં અને સંસ્કારમાં સિંચનમાં અમારી કચાશ રહી ગઈ છે કે વિદેશી વાયરામાં તું અટવાઈ ગયો છે. એક વાત યાદ રાખજે બેટા, કે પૈસો તો હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી. જીવનમાં ભૌતિક સુખ એ સુખ નથી, પરંતુ પરોપકારથી જે સુખ મળે છે તેનો આનંદ અવિસ્મરણીય હોય છે. બેટા, હજી મોડું નથી થયું. પૈસા ભેગા કરવા કરતાં તેનો સદુપયોગ કરવો વધારે સુખદાયક છે. તે વાતનું તું જેટલી વહેલી સમજીશ તેટલો વહેલો સુખી થઈશ. બેટા, તને કદાચ ખબર નહીં હોય, અમે તારા ભવિષ્ય માટે કેટલું વિચારી રાખ્યું હતું. તારા માટે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મજૂરી માટે તારા ડેડીએ એપ્લાય કર્યું હતું, જેની મજૂરી આવી ગઈ છે. પરંતુ થાય છે કે હવે આ બધું કોના માટે કરવું? બેટા, તારા દાદાજીની મિલકતો તારી ફોઈના નામે કરી અને કોચિંગ ક્લાસ તારી ફોઈના દીકરાના હવાલે કરી સમાજ સેવાના કામમાં જોતરાઈ જવાનું અમે નક્કી કર્યું છે. તું લંડનમાં સુખી રહે તેવા મારા ખરા અંતરના આશીર્વાદ છે. તમારા કાયમી સુખની કામના કરતી તારી મમ્મીના દિલના ઊંડાણથી આશીર્વાદ. તેની મમ્મીનો મહેલ વાંચી ધીમંતને તેનું શરીર આગની જ્વાળાઓમાં બળબડ બળતું હોવાનો અહેસાસ થયો. ધીમંતને તેની ભૂલ સમજાઈ ગઈ હતી, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. તેની આંખોમાંથી બોર જેવડા આંસુઓની સરવાણી વહેતી હતી. તેણે રડતી આંખે તે મેલ ધારાને ફોરવર્ડ કર્યું. ધારા પણ મેલ વાંચી સડક થઈ ગઈ. મિત્રો, આશા રાખું છું આજની વાત તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા ગ્રુપના મિત્રોને સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવશો. અને ખાસ કરીને રાધે રાધે તો લખવું જ પડશે. અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એટલે તમને નવી નવી વાતો, સત્ય ઘટના સાંભળવા મળતી રહે. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ એક સારી એવી નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ.